તમારે રિયલમાં આ રીતના એકદમ સ્પીડમાં ફોલોવર વધારવો છે અને આ રીતના એકદમ સ્પીડમાં વ્યૂ તમારે વધારવા છે. તો મિત્રો એના માટે તમારે શું કરવાનું છે એ હું આજે તમને પૂરેપૂરી માહિતી આપવાનો હોઉં. તમારો ભાઈ તમને પૂરેપૂરી માહિતી આપશે. તો તમને માહિતી જો સારી લાગે તો જ તમારે વિડીયોને શેર કરવાનું છે અને લાઈક કરવાની છે. આવી નવી માહિતી તમને આ ચેનલમાં જોવા મળશે, તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હવે મિત્રો જો આ મારું એક પ્રોફાઇલ છે, ફેસબુક પ્રોફાઇલ. હવે આ ફેસબુક પ્રોફાઇલ છે એને બનાવ્યું એને 1 વર્ષ થઈ ગયું છે. 1 વર્ષ કઈ રીતે ગ્રો થાય છે ને એ હું તમને કહેવાનો હોઉં. અને મારે આ પ્રોફાઇલ ગ્રો થઈ ગયું છે, ફોલોવર રિયલમાં વધે છે એ હું તમને બતાવીશ કે કઈ રીતે ફોલોવર વધે છે રિયલમાં અને કઈ રીતે વ્યૂ વધે એ પણ હું તમને બતાવીશ. અને ઘણા મિત્રો ફેસબુકમાં વિડીયો બનાવે છે પણ આ માહિતીની કોઈને ખબર નથી. ઘણા મિત્રો વિડીયો બનાવીને થાકી જાય છે એટલે એ પ્રોફાઇલ કે પેજ હોય એમાં વિડીયો મૂકવાનું બંધ કરી દે છે. પણ કઈ રીતના વધે છે ને એ હું તમને માહિતી આપવાનો હોઉં કે તમારું પ્રોફાઇલ કઈ ગ્રો થાય છે અને કઈ તમારે ફોલોવર વધે છે અને વ્યૂ વધે છે. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો, આખો વિડીયો જોજો તો જ તમને ખબર પડશે કે શું કરવાથી તમારે પેજ ગ્રો થાય છે. તો મિત્રો એમાં એક એવું સેટિંગ આવે છે એ હું તમને સ્ક્રીન રેકોર્ડમાં સમજાવીશ કે આ સેટિંગ તમારે ફરજિયાત ચાલુ કરવું પડે છે. જ્યારે તમે ફેસબુક એકાઉન્ટ બનાવો ત્યારે તમારે પ્રોફાઇલ હોય, પ્રોફાઇલમાંથી તમે પેજ બનાવો કે પ્રોફાઇલ બેયનું સિસ્ટમ એક જ છે. એટલે એમાં એક મેઇન સેટિંગ એ તમારે ચાલુ કરવું પડે છે, બાકી કોઈ સેટિંગ એમાં આવતા નથી. આ એક સેટિંગ ફરજિયાત તમારે ચાલુ કરવું પડે છે તો જ તમારો વિડીયો વાયરલ થાય છે અને તમારું પેજ ગ્રો થાય છે. તો હું તમને સ્ક્રીન રેકોર્ડમાં લઈ જાઉં અને તમને સમજાવું. ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. તો મિત્રો તમારે કયું સેટિંગ ચાલુ કરવાનું છે એ હું તમને ફેસબુકમાં હમણાં લઈ જાઉં છું અને તમને સમજાવું કે કયું સેટિંગ તમારે ચાલુ કરવાનું છે. તો અને મિત્રો આ રિયલ આ કોઈ ટ્રીક નથી. આ ફેસબુકમાં તમારે જઈને આ સેટિંગ ચાલુ કરવું જ પડે છે અને આ ચાલુ કરો તો જ તમારે વ્યૂ વધે અને ફોલોવર વધે. અને આ ચાલુ કર્યા પછી તરત જ તમારે ફોલોવર કે વ્યૂ નથી વધતા. ઘણા મિત્રો કહેતા હોય કે આ સેટિંગ તમે ચાલુ કરો એટલે તમારે તરત જ ફોલોવર વધશે અને વ્યૂ વધશે. તો એવું કંઈ નથી મિત્રો. આ સેટિંગ ચાલુ કરો પછી તમારે કેટલા જે વ્યૂ વધે એ હું તમને કહીશ અને ફોલોવર વધે એ હું તમને કહીશ. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો. ઘણા મિત્રો વિડીયો બનાવે છે પણ અમુક મિત્રોને આની માહિતી ન હોય. વિડીયો વર્ષોથી બનાવતા હોય, કોઈ 6 મહિનાથી બનાવતા હોય પણ વ્યૂ 100 આવે 50 આવે એવા જ વ્યૂ આવે અને ફોલોવર ન વધતા હોય. તો મિત્રો હું તમને એ પણ સમજાવવાનો હોઉં કે કેટલા દી તમારે વ્યૂ વધે છે અને કેટલા દી તમારે આ પ્રોફાઇલ હોય કે પેજ હોય ગ્રો થાય છે. તો મિત્રો વિડીયોને જેમ મને એમ શેર કરી દેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરી દેજો. તમારા ભાઈની માહિતી જો તમને સાચી લાગતી હોય તો જ તમારે લાઈક કરવાની છે, તો જ તમારે વિડીયોને શેર કરવાનો છે. અને તમારે કોઈ સમસ્યા હોય તો તમે કોમેન્ટ પણ કરી શકશો. હું તમને ગમે ત્યારે જવાબ આપીશ કોમેન્ટમાં. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો આપણે જઈએ ફેસબુકમાં અને હું તમને રિયલ બતાવું જો કઈ રીતે ફોલોવર વધે છે. તો આ મારું એક પ્રોફાઇલ છે, જો આ મારું પ્રોફાઇલ છે અને તમને રિયલ બતાવું. જો અટાણે હાલમાં વધે જ છે. જો ફોલોવર અટાણે કેટલા ફોલોવર છે જો અટાણે 11,837 ફોલોવર છે. હવે તમને રિયલમાં એની નોટિફિકેશન બતાવું. જો હમણાં જ હજી ફોલો કર્યું જો આ 1 જ મિનિટ થઈ છે હજી. આ રિયલ જ છે. જો આ હમણાં જ 1 મિનિટ પહેલા જ મને ફોલો કર્યો મારી રીલ જોઈને. તો મિત્રો તમારે શું કરવાનું હોય, તમે પેજ બનાવ્યું હોય કે પ્રોફાઇલ બનાવ્યું હોય બેમાં સિસ્ટમ એક જ છે, બેના સેટિંગ એક જ છે. એટલે તમારે મિત્રો રીલ કાયમિક અપલોડ કરો, ફોટો અપલોડ કરો, ગમે એ વસ્તુ તમે અપલોડ કરો. જ્યારે તમે તમારું પેજ બનાવ્યું હોય ત્યારથી તમારે કન્ટિન્યુ ફોટો અને વિડીયો અપલોડ કરી રાખવાનું છે. હવે મિત્રો આ તમને હું રિયલ જ બતાવું. મારે જે રીતનું થયું ને એ જ રીતનું હું તમને કહેવાનું. હવે આ મેં પ્રોફાઇલ બનાવી એને 1 વર્ષ થવા આવ્યું છે. પહેલાં મારે 100-150 જ વ્યૂ આવતા. અત્યારે તમને વ્યૂ બતાવી દઉં, જોઈ લ્યો. આ તમે રિયલમાં જોઈ લ્યો, આ વ્યૂ કેટલા આવે ને એ તમે જોઈ લ્યો. વ્યૂ કેટલા આવે છે જો
1 લાખ 1.5 લાખ એમ વ્યૂ આવે ને, હવે એ તમને બતાવું કઈ રીતે સુધી વધે છે ને એ તમને કહેવાનું. આ પેજને મારે 1 વર્ષ થઈ ગયું છે. હવે 1 વર્ષ થઈ ગયું ને મેં વિડીયો ને ફોટો અપલોડ કરવાનું ચાલુ જ રાખ્યું, એટલે ઓટોમેટિક તમારે મિત્રો ફેસબુકની ધ્યાનમાં તમારું પ્રોફાઇલ આવી જાય છે કે આ રેગ્યુલર કામ કરે છે, એટલે તમારા વિડીયોને રિકમેન્ડ કરે છે ફેસબુક. એટલે તમારા વિડીયોમાં વ્યૂ વધે અને વિડીયો જેમ આગળ વધે એમ વિડીયો જે માણસને ગમે એ માણસ ફોલો કરે અને લાઈક કરે અને શેર કરે. તો મિત્રો આ જ એક આ ટ્રીક છે, અને આને ટ્રીક નો કહેવાય, આ રેગ્યુલર જ કહેવાય. આ રીતનું તમારે કરવું પડે, બાકી સેટિંગ તમે ગમે ચાલુ કરો તમારે ફોલોવર વધતા નથી. હવે તમને સેટિંગ મિત્રો બતાવું હું કે આ સેટિંગ તમારે ચાલુ કરવું જ પડે. એના માટે તમારે મિત્રો જો અહીં લીટા રહ્યા ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો જો આ રીતનું સેટિંગ એન્ડ પ્રાઇવસી એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે એના ઉપર મિત્રો તમે ક્લિક કરશો ને એટલે જો આ રીતનું સેટિંગ આવું છે, જો અહીંયા એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે જો આ રીતનું ખુલશે. મિત્રો જે સેટિંગ છે ને એ જો આ છે, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જો આ રીતનું ખુલશે. હવે મિત્રો તમારે છે ને તમે જ્યારે ફેસબુક પેજ બનાવ્યું કે પ્રોફાઇલ બનાવ્યું હોય, પ્રોફાઇલમાંથી પેજ બને છે, એટલે ઘણા મિત્રોને આ સેટિંગની ખબર નથી હોતી. એને કા જો આ હોય, કા કસ્ટમ હોય અને કા મિત્રો હોય. હવે આ બેમાંથી એક હોય ને એટલે તમારો વિડીયો વાયરલ થતો નથી. શું કે તમે જેટલા મિત્રો કર્યા હોય એટલે જ તમારો વિડીયો જોવે. અમુકને ગમતો હોય, અમુકને ન ગમતો હોય, એટલે તમારા વિડીયોમાં લાઈક ન કરે અને શેર ન કરે, એટલે તમારા વિડીયોનું ડાઉન ઘટે, એટલે તમારો વિડીયો આગળ જતો નથી. એટલે મિત્રો તમારે જો આ પેલું રહ્યું ને એ તમારે સિલેક્ટ કરી અને નીચે લખેલું રહ્યું ને આગળ એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું, એટલે તમારા વિડીયો થઈ જાય પબ્લિક, એટલે ગમે લોકો તમારો વિડીયો જોઈ શકે. તો મિત્રો બસ આ જ વસ્તુ કરવાની છે, બાકી કોઈ સેટિંગ આમાં આવતા જ નથી. અને આવા નવા વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈને સપોર્ટ કરો અને વિડીયોને જેમ બને એમ શેર કરો. આવા નવા વિડીયો તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.